નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરના બીજા લેક્ચરની તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે પરિચય કઈ રીતે આપી શકાય, એ પણ હાલનો પરિચય કઈ રીતે આપી શકાય તેની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ભૂતકાળનો પરિચય કઈ રીતે અપાય, ભૂતકાળનો પરિચય કઈ રીતે આપી શકાય તેની વાત કરવાની છે. એક્ઝામ્પલ તરીકે કે ભૂતકાળમાં હું આવો હતો, તે આવા હતા, તેઓ આવા હતા, અમે આવા હતા. ખ્યાલ પડે છે? તો ભૂતકાળનો તમારે કોઈ પણ પરિચય આપવો હોય, બરોબર, તો કઈ રીતે આપી શકાય? જેમ કે એક્ઝામ્પલ આપણે સ્વાર્થીનું લઈએ કે ભાઈ ભૂતકાળમાં હું સ્વાર્થી હતો, તમે સ્વાર્થી હતા, તેઓ સ્વાર્થી હતા, અમે સ્વાર્થી હતા. તો કઈ રીતે આપી શકાય? તો એની જે વાક્ય રચના છે એ છે કર્તા, પછી વોઝ અથવા વર, અને પછી કર્મ. આ વાક્ય રચના છે, બરોબર. આપણને ખ્યાલ છે કર્તાના સ્થાને કોણ આવશે? તો કે જેનો પરિચય આપવો છે, જેનો પરિચય આપવો છે તે. અને વોઝવર કોના આધારે મૂકવાનું? કર્તાના આધારે મૂકવાનું. કર્મના સ્થાને શું આવશે? તો કે જે પરિચય આપવાનો છે તે, જે પરિચય આપવાનો છે તે. ખ્યાલ પડે છે? બરોબર. તો ભૂતકાળનો પરિચય, જેમ કે હું એવું કહું કે હું કાળો હતો, બરોબર. આનો મતલબ શું થાય કે હું કાળો હતો એટલે કે હું પહેલા ભૂતકાળની અંદર કાળો હતો, બરોબર છે, અત્યારે નથી. તો હું કાળો હતો એવો ભૂતકાળનો પરિચય છે, અને એનું મારે અંગ્રેજીમાં ભાષાંતર કરવું હોય તો કઈ રીતે કરાય? તો કે સૌથી પહેલા કોણ આવશે? કર્તા. સૌથી પહેલા કોણ આવશે? કર્તા. તો કે અહીંયા કોનો પરિચય આપવાનો છે? જેનો પરિચય આપવો છે તે કર્તાના સ્થાને. હું કાળો હતો એમાં પરિચય કોનો આપવામાં આવે છે? તો કે હુંનો. કોનો આપવામાં આવે છે? કે હુંનો પરિચય આપવામાં આવે છે. માટે હું જે છે એ કર્તાના સ્થાને આવશે અને હુંનું અંગ્રેજી થશે આઈ. ત્યાર પછી આઈ સાથે શું લાગે? વોઝ અને વરમાંથી. તો કે આઈ સાથે વોઝ લાગે, આઈ વોઝ. અને ત્યાર પછી કર્મ. તો કે હું શું હતો, મારો પરિચય કેવો હતો, શું પરિચય હતો મારો? તો કે કાળો હતો, તો એનું હશે બ્લેક. તો હું કાળો હતો એનું અંગ્રેજીમાં તમે ટ્રાન્સલેટ મારો તો શું થાય? આઈ વોઝ બ્લેક. ખ્યાલ પડે છે? તો આવી રીતે તમારે ભૂતકાળનો પરિચય આપવો હોય તો તમે આવી રીતે આપી શકો, બરોબર. આ જે છે એ વિડીયો સ્કીપ ઊભો રાખી અને તમે લખી લેજો. હવે મારે એવું કહેવું છે કે હું ગઈ રાત્રે થાકેલો હતો. હું ગઈ રાત્રે થાકેલો હતો. તો અહીંયા પરિચય જ છે. કોનો પરિચય છે? હુંનો પરિચય છે, મારો પરિચય છે કે હું ગઈ રાત્રે કેવો હતો? તો કે થાકેલો હતો. તો ભૂતકાળનો પરિચય છે, અને ભૂતકાળનો પરિચય આપવો હોય તો પહેલા કર્તા આવે. અને કર્તા કોને? કર્તાના સ્થાને શું લખવાનું હોય? તો કે જેનો પરિચય આપવાનો છે તે કર્તાના સ્થાને આવે. તો અહીંયા પરિચય કોનો છે? હુંનો. તો એ કર્તાના સ્થાને આવશે આઈ. ત્યાર પછી તો કે વોઝ અને વરમાંથી મૂકવાનું. તો કે કર્તાના આધારે વોઝ અને વર મુકાય. તો કર્તા છે આઈ, તો આઈ સાથે શું લાગે? વોઝ. ત્યાર પછી કર્મ. કર્મ શું? તો કે હું શું હતો, મારો પરિચય શું હતો? તો કે થાકેલો. તો એનું ઇંગ્લિશ શું થશે? ટાયર્ડ. અને હવે બાકી શું રહ્યું? ગઈ રાત્રે. તો ઈ કર્મ પછી મુકાય. તો આઈ વોઝ ટાયર્ડ ક્યારે? ગઈ રાત્રે. તો લાસ્ટ
નાઇટ. ખ્યાલ પડે છે? તો આવી રીતે કોઈ પણ ભૂતકાળના પરિચય હોય તો એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ લાગે અને આ જ વાક્ય રચના પ્રમાણે તમારે વાક્ય બનાવવું પડે. હું એવું કહું કે તમે ગયા રવિવારે અથવા તો છેલ્લા રવિવારે એવું લખીએ. તમે છેલ્લા રવિવારે મોડા હતા. મોડા હતા એટલે કે પહોંચવામાં તમારે મોડું થયું હતું, એટલે તમે મોડા હતા. બરોબર છે? તો સૌથી પહેલા તો આ પરિચયની વાત કરે કે તમે છેલ્લા રવિવારે શું હતા, તો કે મોડા. તો વાક્ય જે છે એ પરિચય આપે છે. કોનો પરિચય આપે છે? તમેનો. અને ક્યારનો છે? તો કે ભૂતકાળનો. જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ મારવાનું છે ત્યારે વાક્ય પહેલાં જોવાનું છે કે વાક્ય શું છે, તો કે પરિચય આપે છે. કોનો? તો કે તમેનો પરિચય આપે છે. પાકું? ક્યારનો પરિચય આપે છે? તો કે ભૂતકાળનો પરિચય આપે છે. અને ભૂતકાળનો પરિચય હોય તો એની વાક્ય રચના આપણને ખ્યાલ છે. બરોબર છે? તો એની વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા કોણ આવશે? તો કે કર્તા. કર્તાના સ્થાને કોણ આવે? તો કે જેનો પરિચય આપવાનો છે એ આવે. તો તમે ને ઇંગ્લિશમાં શું લખાય? યુ. યુ સાથે શું લાગે? વોઝ અને વરમાંથી, તો કે યુ સાથે વર લાગે, તો યુ વર. પછી તમે શું હતા? તમે શું હતા? તો કે મોડા હતા. તો મોડાનું અંગ્રેજી શું થશે? લેટ. બરોબર? બાકી શું રહ્યું? છેલ્લા રવિવારે. તો ક્યારે મોડા હતા? તો કે છેલ્લા રવિવારે મોડા હતા. તો એ આવશે પાછળ. તો એનું અંગ્રેજી શું થશે? લાસ્ટ સન્ડે. શું આવશે? લાસ્ટ સન્ડે. ખ્યાલ પડે છે? તો આવી રીતે ભૂતકાળની અંદર તમે જે કાંઈ હતા, તમારો જે કાંઈ પરિચય છે, બરોબર? પરિચય બે પ્રકારનો હોય, આપણે વાત થઈ ગઈ છે, આંતરિક અને બાહ્ય. તો આ પ્રમાણે તમે આપી શકો. અને બીજા અન્ય ઘણા બધા એક્ઝામ્પલો અહીંયા છે, તમે જોઈ શકો છો. આ એક્ઝામ્પલો હાલના પરિચયના છે અને આ એક્ઝામ્પલો ભૂતકાળના પરિચયના છે. તો અહીંથી પણ તમે થોડીક પ્રેક્ટિસ કરી શકો. હવે આપણે જોઈએ કે ભૂતકાળની અંદર મારો પરિચય આ ન હતો, મારે એવું કહેવું હોય. બરોબર? આપણે પહેલાં શું જોયું? તો કે ભૂતકાળની અંદર મારો પરિચય આ હતો, પરંતુ હવે મારે એવું કહેવું છે કે ભૂતકાળની અંદર મારો આ પરિચય ન હતો. ના પાડવી છે મારે. શું કરવું છે? પરિચયની ના પાડવી છે. અને પરિચયની જો મારે ના પાડવી હોય તો વાક્ય રચના શું આવશે? તો કે સૌથી પહેલા આવશે કર્તા. પણ એ પહેલા આપણે જોઈ લઈએ કે વોઝ અને વરમાં કોની સાથે શું લગાવાય. તો કે આઈ, હી, શી અને ઇટ સાથે વોઝ લાગશે. વી, યુ અને ધે સાથે વર લાગશે. એક વચન નામ હોય, એક વચન નામ એટલે કે એક નામ હોય તો એની સાથે પણ શું લાગશે? વોઝ. અને બહુવચન નામ હોય એટલે કે એક કરતાં વધારે નામ હોય તો એની સાથે શું લાગે? વર લાગે. બરોબર છે? એક વચન નામ હોય તો એની સાથે વોઝ લગાડવાનું, બહુવચન નામ હોય તો એની સાથે વર લગાડવાનું. અને આ તો તમને ખ્યાલ જ છે, આઈ, હી, શી, ઇટ સાથે વોઝ લાગે અને વી, યુ, ધે સાથે વર લાગે. હવે જોઈએ કે ના પાડવી છે કે ભૂતકાળની અંદર મારો પરિચય આ ન હતો, તો કોણ આવશે? તો કે એની વાક્ય રચના થશે કર્તા, પછી વોઝ વર, પછી નોટ અને પછી કર્મ. આ વાક્ય રચના બનશે. બરોબર છે? કે ભૂતકાળમાં હું આ ન હતો એવું તમારે કહેવું હોય તો આ પ્રકારની વાક્ય રચના પ્રમાણે તમારે વાક્ય બનાવવું પડે. કર્તાના સ્થાને કોણ આવશે? તો કે જે ના પરિચયની ના પાડવાની છે.
અને કર્મના સ્થાને કોણ આવશે? તો કે જે પરિચયની તમે ના પાડો છો તે. એક્ઝામ્પલ લઈએ આપણે કે હું કાળો ન હતો. કોઈ કેમ કે ભાઈ તું કાળો હતો અને આપણે ના પાડીએ કે ના હું કાળો ન હતો, તો એનું મારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું હોય તો કઈ રીતે કરાય? તો કે સૌથી પહેલા જોવું પડે વાક્ય શેનું છે? તો કે પરિચય આપે છે. કોનો આપે છે? હુંનો પરિચય આપે છે. તો વાક્ય રચના પ્રમાણે કર્તાના સ્થાને કોણ આવે? તો કે જેનો પરિચય આપવામાં આવે છે. તો સૌથી પહેલા હુંનું અંગ્રેજી થશે આઈ. પછી પરિચયની ના પાડવાની છે. અને ક્યાંની ના પાડવાની છે? તો કે ભૂતકાળના પરિચયની ના પાડવાની છે. એટલે વોઝ અથવા વર માંથી કોઈ પણ એક મૂકવાનું. અને એ કોના આધારે મુકાય? કર્તાના આધારે મુકાય. તો કર્તા આઈ છે, આઈ સાથે શું લાગે? વોઝ લાગે. અને ના પાડવાની છે એટલે એની પછી આવશે નોટ. અને પછી કર્મ. તો કે તમે શું ન હતા? તમારો પરિચય શું નહોતો? તો કે કાળો. તો એનું અંગ્રેજી થશે બ્લેક. તો આ થઈ જાય આઈ વોઝ નોટ બ્લેક. હું કાળો ન હતો. ખ્યાલ પડે છે? તો હવે તમને આ સમજાઈ ગયું છે કે મારે ના પાડવી હોય તો નવું કંઈ નથી કરવાનું, એક જ વસ્તુ છે, વોઝ પછી નોટ ઉમેરી દેવાનું છે. બરોબર છે? ના પાડવી હોય તો શું કરવાનું? વોઝ પછી નોટ ઉમેરી દેવાનું. બરોબર છે? જેમ કે બીજું આપણે એક્ઝામ્પલ લઈએ કે અહીંથી જ લઈએ, આગળથી જ, કે ભાઈ હું છેલ્લા રવિવારે મોડો ન હતો. અચ્છા, તમે છેલ્લા રવિવારે મોડા ન હતા. આપણે એવું કેવું છે, તમે છેલ્લા રવિવારે મોડા ન હતા. તો કરવાનું શું છે? સેમ ટુ સેમ પ્રોસેસ છે. ખ્યાલ છે આપણને ક્યાં શું લખવાનું બધું. પણ વર પછી ખાલી શું કરી દેવાનું? નોટ. યુ વર નોટ લેટ લાસ્ટ સન્ડે. બસ, બીજું કંઈ ઉમેરવાનું નથી. ભૂતકાળનો કોઈ પરિચય છે અને એની ના પાડવી છે તો શું કરવાનું? તો કે આ જે વાક્ય રચના હતી એમાં ખાલી વોઝ વર પછી નોટ લગાડી દેવાનું છે. તો હવે તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. બરોબર? હવે મારે પ્રશ્ન પૂછવો છે કે શું તમે કાળા હતા? મારે એવો પ્રશ્ન પૂછવો છે કે શું તમે ભૂતકાળમાં આવા હતા? શું તમે ભૂતકાળમાં તેવા હતા? શું તેઓ ભૂતકાળમાં આવા હતા? શું અમે ભૂતકાળમાં આવા હતા? એવો પ્રશ્ન પૂછવો છે. અને શુંથી પ્રશ્ન પૂછવો છે? શેનાથી પ્રશ્ન પૂછવો છે? શુંથી પ્રશ્ન પૂછવો છે? તો વાક્ય રચના શું હશે? ભૂતકાળની અંદર શુંથી પ્રશ્ન પૂછવો હોય તો સૌથી પહેલા આવશે વોઝ વર, પછી આવશે કર્તા, પછી આવશે કર્મ. બરોબર? અને પછી અન્ય જે કાંઈ પાછળ વધે તે અન્ય અક્ષરો, પ્રશ્ન ચિહ્ન. બરોબર? લાસ્ટ સન્ડે આપણે લખતા હતા એ બધું. બરોબર? સૌથી પહેલા કોણ આવશે? વોઝ વર, પછી કર્તા, પછી કર્મ અને પછી અન્ય અક્ષરો. એક્ઝામ્પલ આપણે લઈએ. શું તમે કાળા હતા? શું તમે કાળા હતા? હવે અહીંયા જુઓ, શું તમે કાળા હતા? સંપૂર્ણ ગુજરાતીનું વાક્ય જોતા તમને લાગશે કે અહીંયા પરિચયનો પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ પરિચયનો પ્રશ્ન જે છે એ ભૂતકાળનો પૂછવામાં આવે છે. માટે અહીંયા વાક્ય રચના કઈ લાગશે? વોઝ વર પ્લસ કર્તા પ્લસ કર્મ પ્લસ અન્ય અક્ષરો. બરોબર? અને શુંથી પ્રશ્ન પૂછે છે માટે. તો અહીંયા કોના પરિચય વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે? એ કર્તાના સ્થાને આવશે. એ તો હવે આપણને ખ્યાલ પડી જ ગયો હશે. અહીંયા કોના પરિચય વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે? તમેના. તો એ કર્તાના સ્થાને આવશે. તો એનું ઇંગ્લિશ શું થશે? યુ. બરોબર? હવે કર્તાની આગળ વોઝ અથવા વર લગાડવાનું કીધું છે તો યુની સાથે શું લાગશે? વર. બરોબર છે? અને ત્યાર પછી કર્મ. કર્મના સ્થાને કોણ આવે? તો કે જે પરિચયનો પ્રશ્ન પૂછે છે એ પરિચય. તો કે કાળો એટલે આવશે બ્લેક.
અને પછી પ્રશ્ન ચિહ્ન, કેમ કે બીજું કંઈ અમે રહ્યું નથી. તો વર યુ બ્લેક, શું તમે કાળા હતા? તો આવી રીતે ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થાય. ખ્યાલ પડે છે? અને બીજું એક એક્ઝામ્પલ લઈએ. શું તમે છેલ્લી રાત્રિએ મોડા હતા? આવો મારે પ્રશ્ન પૂછવો છે. શું તમે છેલ્લી રાત્રિએ મોડા હતા? હવે જો અહીંયા ગુજરાતીમાં તમે વાક્ય લખો તો સેન્સ શું મળે છે આમાંથી? તો કે અહીંયા પરિચયનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને એ પરિચય જે છે એ ભૂતકાળનો છે અને ભૂતકાળના પરિચયનો અહીંયા પ્રશ્ન આપણને પૂછેલો છે. બરોબર છે? શું તમે છેલ્લી રાત્રિએ મોડા હતા? બરોબર છે. હવે અહીંયા કોના પરિચય વિશે પ્રશ્ન છે? તમેના પરિચય વિશે અહીંયા પ્રશ્ન છે, એટલે એ શું કર્તાના સ્થાને આવે. તો તમેને ઇંગ્લિશમાં શું લખાય? યુ. હવે વાક્યરચના પ્રમાણે કર્તાની પહેલા કોણ આવે? વોઝ વર. હવે યુ સાથે વોઝ આવે કે વર? તો કે વર આવે. અને પછી પાછળ કર્મ. તો તમે શું હતા? શેના વિશે પ્રશ્ન છે? કયા પરિચય વિશે પ્રશ્ન છે? મોડા. તો એ આવે કર્મના સ્થાને. લેટ. ખ્યાલ પડે છે? તો આવે લેટ. બરોબર. અને છેલ્લે શું વધ્યું? છેલ્લી રાત્રિએ. તો એ ક્યાં વયું જાય? છેલ્લે. વર યુ લેટ લાસ્ટ નાઇટ? છેલ્લી એટલે લાસ્ટ. બરાબર. વર યુ લેટ લાસ્ટ નાઇટ? તો આવી રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ભૂતકાળના પરિચયનો પ્રશ્ન બનાવવો હોય, પ્રશ્ન પૂછવો હોય તો કરી શકાય. આવી રીતે કોઈને પૂછી પણ શકાય. ખ્યાલ પડે છે? તો હવે આપણે ત્રણ વસ્તુ લઈએ. તો સૌથી પહેલા મેં વાત શેની કરી? તો કે ભૂતકાળની અંદર પરિચય પૂછવો હોય તો કર્તા, વોઝ વર, કર્મ. ત્યાર પછી તો કે ના પાડવી હોય પરિચયની તો કર્તા, વોઝ વર, નોટ, કર્મ અને પાછળ અન્ય અક્ષરો. પ્રશ્ન પૂછવો હોય તો શુંથી પ્રશ્ન પૂછવો હોય? ભૂતકાળના પરિચયનો શુંથી પ્રશ્ન પૂછવો હોય તો વોઝ વર પ્લસ કર્તા પ્લસ કર્મ અને છેલ્લે અન્ય અક્ષરો. બરોબર. અને તમે શુંથી પ્રશ્ન પૂછશો તો એનો જવાબ કાં હામાં આવશે ને કાં તો નામાં આવશે. ખ્યાલ પડે છે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. શું તમે ગઈકાલે થાકેલા હતા? બરાબર. હવે તમે છે ને આપણે તેઓ કરી દઈએ. શું તેઓ ગઈકાલે થાકેલા હતા? બરોબર છે. જોતા તો એવું લાગે છે કે પ્રશ્ન છે એ પરિચયનો છે અને એ પણ પરિચય ક્યાંનો છે? ભૂતકાળનો. બરોબર. અને કોનો પરિચય પૂછવામાં આવે છે? તેઓનો. તો એનું એ કર્તાના સ્થાને આવે. તો એનું ઇંગ્લિશમાં શું થશે? ધ્યેય. હવે પ્રશ્ન છે એટલે ધ્યેયની આગળ વોઝ વર મૂકવાનું. તો આની સાથે શું લાગશે? વર. વર ધ્યેય અને પછી પાછળ આવે કર્મ. કર્મના સ્થાને શું આવે? તો કે એનો પરિચય. શેના પરિચયની પ્રશ્ન પૂછે છે? તો કે તેઓ. કેવા? તો કે થાકેલા. તો થાકેલાનું અંગ્રેજી શું થશે? ટાયર્ડ. બરોબર. અને ક્યારે? તો કે ગઈકાલે. છેલ્લે જે બાકી રહ્યું એ લાસ્ટમાં તો યસ્ટરડે. બરોબર. વર ધે ટાયર્ડ યસ્ટરડે? શું તેઓ ગઈકાલે થાકેલા હતા? જો હા પાડવી હોય તો યસ ધે વર ટાયર્ડ યસ્ટરડે. અને ના પાડવી હોય તો નો ધે વર નોટ ટાયર્ડ યસ્ટરડે. ખ્યાલ પડે છે? તો આવી રીતે ભૂતકાળનો પરિચય તમે પૂછી શકો. તો હવે આની અંદર આપણને કોઈ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. વધારાના એક્ઝામ્પલની તમારે
અહીંથી જોઈ અને પ્રેક્ટિસ કરવાની છે. જો તમને આની અંદર કન્સેપ્ટ સમજાતો હોય, બરોબર છે, તો કોમેન્ટની અંદર લખો તો મને ખ્યાલ પડે કે તમને સમજાય છે. અને ન સમજાતું હોય તો પણ કોમેન્ટ સેક્શનની અંદર લખો કે ભાઈ કઈ વસ્તુ તમને નથી સમજાણી, તો એના માટે આપણે વધારે પ્રયત્ન કરી શકીએ અને થોડુંક તમારા ડાઉટ પણ સોલ્વ કરી શકીએ. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં.